કેશોદમાં ભારત વિકાસ પરિષદ અને વાઇલ્ડ કેર કન્વર્ઝેશન સોસાયટીના સંયુક્ત ઉપક્રમે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। વિશ્વ ચકલી દિવસની ઉજવણીના ભાગરૂપે વાઇલ્ડ કેર કન્વર્ઝેશન સોસાયટી અને ભારત વિકાસ પરિષદના સંયુક્ત ઉપક્રમે આજે પર્યાવરણ સંરક્ષણ અને પક્ષીઓ પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે એક સરાહનીય કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ અંતર્ગત રાહત દરે ચકલી માટેના માળા, પાણીના કુંડા અને બર્ડ ફીડરનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પહેલનો મુખ્ય હેતુ શહેરી વિસ્તારોમાં ઝડપથી ઘટતી જતી ચકલીની સંખ્યાને વધારવાનો અને લોકોમાં પક્ષીઓ પ્રત્યે સંવેદના ઊભી કરવાનો હતો। ઉનાળાને ગરમીને ધ્યાનમાં રાખીને પાણીના કુંડા અને બર્ડ ફીડરનું વિતરણ કરવામાં આવતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। અનેક લોકોએ પોતાના ઘર અને આસપાસના વિસ્તારોમાં ચકલીઓ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। કાર્યક્રમને સફળ બનાવવામાં સ્વર્ગીય જમનભાઈ વેલજીભાઈ ખૂંટના પરિવારજનોનો વિશેષ સહયોગ મળ્યો હતો। તેમના સહયોગથી આ સેવા કાર્ય વધુ વ્યાપક રીતે કરવામાં આવ્યું હતું। આયોજનકર્તાઓએ જણાવ્યું હતું કે આવા પ્રયાસોથી પ્રકૃતિ સાથેનું સંતુલન જળવાઈ રહેશે અને આવનારી પેઢીને પણ પર્યાવરણ પ્રત્યે જાગૃત બનાવવામાં મદદ મળશે। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ બચાવ અને પક્ષીઓના સંરક્ષણ માટે સંદેશો આપવામાં આવ્યો હતો અને લોકોને પોતાના ઘર આંગણામાં માળા અને પાણીના વાસણો મૂકવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। નમસ્કાર, વંદે માતરમ। હું નિશાંત પુરોહિત, પ્રમુખ વાઇલ્ડ કેર કન્ઝર્વેશન સોસાયટી કેશોદ। 20મી માર્ચ દર વર્ષે વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। તેના અનુસંધાને આજરોજ 22મી માર્ચ અને રવિવારના રોજ કેશોદના ચાર ચોક પાસે વૈભવ બુક સ્ટોર ખાતે ચકલીના માળા, પાણી પીવાના કુંડા અને બર્ડ ફીડરના એક રાહત દરે વિતરણનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભારત વિકાસ પરિષદ કેશોદ અને વાઇલ્ડ કેર કન્ઝર્વેશન સોસાયટી કેશોદના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમના મુખ્ય દાતા સ્વર્ગસ્થ જમનભાઈ વેલજીભાઈ ખૂંટ હસ્તે એમના સુપુત્ર પંકજભાઈ ખૂંટ શ્રી ડેવલપર્સ કેશોદ એ મુખ્ય દાતા છે, તેમજ સ્થળ સૌજન્ય વૈભવ બુક સ્ટોર કેશોદ હેપીબેન અને પ્રજ્ઞેશભાઈ દ્વારા મળ્યું છે। આ કાર્યક્રમમાં દર વર્ષે આપણે આ કાર્યક્રમ કરીએ છીએ, જેમાં 1000 માળા, 300 પાણી પીવાના કુંડા અને 300 બર્ડ ફીડરનું રાહત દરે વિતરણ કરવામાં આવશે। તેમજ આ કાર્યક્રમનો હેતુ આપણે ચકલી જે લુપ્ત થતી જાય છે તેમને રહેઠાણ મળે, ખોરાક મળે, તેમજ પાણી પીવાની વ્યવસ્થા થાય તેના માટે રહેલો છે। આભાર, વંદે માતરમ। પારિયાનું કે જેઓ સારા એવા વનસ્પતિવિદ અને પર્યાવરણવિદ છે તેમનું સન્માન કરવામાં આવેલું અને તેમને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરેલા। આ માળા અને કુંડા તમે જે લઈ જઈ રહ્યા છો તેને છાજલા ઉપર દિવાલમાં લગાડવાના અને કુંડા છે તેમને એક દિવાલ ઉપર રાખી અને વ્યવસ્થિત લગાડશો એટલે પાણી પીવા આવશે ચકલા। આભાર, વંદે માતરમ।